સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આપણે જાણીશું આજે ભારતના લોકોની મૂળભૂત ફરજો. તો ચાલુ કરીએ. જનપ્રકાશ ન્યૂઝ તમારી સમક્ષ લાવ્યો છું ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજો. તો આજે આપણે જોઈશું ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો શું શું છે. તો ચાલુ કરીએ. પહેલી કલમ, બંધારણનું આદર અને પાલન. આપણે વિસ્તૃતમાં સમજીએ. સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની પહેલી કલમ છે આપણા માટે. તો આપણે બીજી કલમ પણ જાણીશું. બીજી કલમ એ છે કે સ્વતંત્રતાની લડતના આદર્શો. આઝાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરીને અનુસરવાની. નંબર 3, સાર્વભૌમિત્વ, એકતા અને અખંડિતતા. તો વિશેષમાં જાણીએ તો ભારતના ગૌરવ, સાર્વભૌમિત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની. આપણી ત્રીજી કલમ છે, તે મૂળભૂત હક છે આપણો, નહીં પણ ફરજ છે, જવાબદારી. ચોથી કલમ છે દેશનું રક્ષણ અને રાષ્ટ્રીય સેવા. 5મા નંબરની કલમ છે સુમેળ અને સમાન બંધુત્વ. ફરજ નંબર 4, દેશનું રક્ષણ અને રાષ્ટ્રીય સેવા. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવનારની હાકલ કરવા તથા તેમ કરવી એ આપણી મૂળભૂત ફરજ છે. મૂળભૂત ફરજ નંબર 5, સુમેળ અને સમાન બંધુત્વ. તો આપણે જાણીશું 5મું, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અને અથવા તો સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોને સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાથી વૃદ્ધિ કરવાની, સ્ત્રીઓનું ગૌરવ અપનાવીને તેવા વ્યવહારો ત્યજી દેવાની. મૂળભૂત ફરજ નંબર 6, આપણી સમન્વય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેને જાળવી રાખવી. મૂળભૂત ફરજ નંબર 7, જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની. તે આપણી 7મી કલમ છે, મૂળભૂત ફરજ છે આપણી. મૂળભૂત ફરજ નંબર 8, વૈજ્ઞાનિક, માનવવાદ અને જિજ્ઞાસા તથા સુધારણા કરવાની ભાવના કેળવવી. મૂળભૂત ફરજ નંબર 6, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. તે પછીની મૂળભૂત ફરજ છે રાષ્ટ્રીય પુરુષાર્થ અને સિદ્ધાંતના વધુને વધુ ઉન્નતિ સોપાનો ભણીને સતત પ્રગતિ કરતું રહેવું. વૈશ્વિક અને સામૂહિક પ્રવૃત્તિઓ તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાનો. ત્યાર પછીની મૂળભૂત ફરજ છે માતા પિતા અથવા તો વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીના વયના પોતાના બાળક અથવા તો બાલ્ય શિક્ષણને તકો પૂરી પાડવી. થી 14 વર્ષના બાળકને શિક્ષણ પૂરું આપવું જોઈએ. આપણે જાણી ભારતના લોકોની મૂળભૂત ફરજો. તો આપણે અંત સુધી જોડવા માટે તમારો આભાર છે. જનપ્રકાશ ન્યૂઝ તમારો આભાર માને છે. અન્ય ટોપિક માટે કોમેન્ટ કરો કે આ ટોપિકમાંથી વિડીયો લાવો, તો તે માટે હું વિડીયો લાવીશ ચોક્કસ. લાઇક, ફોલો એન્ડ સબસ્ક્રાઈબ. બની શકે તો શેર કરો, વોટ્સઅપ ગ્રુપમાં મોકલો અને આવા વિડીયો હું તમારા માટે બનાવવા માટે તમારા માટે જાણકારી પૂરી પાડીશ. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોઈ એવો વિષય અથવા તો મારા વિડીયોમાં શું સુધારો કરવાની જરૂર છે તે કહેજો. હજી મેં શરૂઆત કરી છે તો તમે મને સલાહ પણ આપી શકો છો અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. તમે જો અમારા વિડીયો જોશો તો અમને પ્રેરણા મળશે ને અમે આગળ નવા વિડીયો લાવતા રહીશું. હજી તો હું પત્રકારિતા મેં જોઈન પણ નથી કર્યું. મેં તો ખાલી હજી એડમિશન માટે અપ્લાય કરેલું છે. જો મને એડમિશન મળી જશે અને તું મારું બેસ્ટ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. તો તમે શું મને જાણો છો કે કંઈ છે મારા વિશે જાણતા હોય તો પણ કોમેન્ટ કરજો. અને જે તમને કંઈ પ્રશ્ન મૂંઝાતા હોય તો પણ કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. તો હું શું માઇકનો ખર્ચો કરું ખરેખર? જો માઇકનો ખર્ચો કરીશ તો અવાજ વ્યવસ્થિત આવશે. તો કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં. વિડીયોને લગતી કોમેન્ટ કરો અથવા તો માઇકનું કોમેન્ટ કરો. વિડીયોમાં કાંઈ સુધારા આવતા હોય તો કહેજો, તો હું અચૂકથી સુધારો કરીશ. મારામાં કાંઈ ખામી હોય તો કહેજો. હજી હું શીખું છું તો પરફેક્ટ આવડતું નથી, તોય છતાં વિડીયો જેમ જાય છે એમ દિવસ ઇમ્પ્રૂવ થતો જશે એમ માનીને વિડીયો ચાલુ કરી દીધો છે વિડીયો બનાવવાનું. તો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ તમારા બધાનો આભાર છે કે અંત સુધી તમે મને જોયો છે. તો આવા ઘણા ખરા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહીશ. જર્નલિઝમમાં મેં ફોર્મ ભર્યું છે. હજી હું
છઉને જર્નાલિસ્ટ છઉને બનવાનું છે. ભવિષ્યનો પત્રકાર ખરો? હા. હું સોલંકી પ્રકાશ જનપ્રકાશ ન્યૂઝમાં અંત સુધી જોડાવા તમારો દિલથી આભાર માનું છું. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. થેન્ક યુ ફોર વોચિંગ.